જાંબુગોડા પોલીસે ડુમા ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમાને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળતા કે એક ઈસમ મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને રણભૂન ઘાટી તરફથી ઉચ્ચેટ ગામ તરફ જનાર હોવાની બાતમી મળતા જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમાને તેઓ પોલીસ સ્ટાફ સાથે ડુમા ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં ગોઠવાયા હતા। તે દરમિયાન સામેથી બાતમીવાળી મોટરસાયકલ આવતા તેને રોકવા ઇશારો કરતા મોટરસાયકલના ચાલકે મોટરસાયકલને ભગાવતા પોલીસે તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો અને મોટરસાયકલની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં ગોવા વિસ્કી ક્વાર્ટર નંગ 288 જેની કિંમત ₹27,936, એક હોન્ડા શાઇન મોટરસાયકલ જેનો નંબર GJ34 P4121 જેની કિંમત ₹30,000 તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 આમ કુલ મળી 62,936 મુદ્દામાલ સાથે રાકેશભાઈ વીરસિંહભાઈ રાઠવા રહે પલાસદા ગમનફળિયું તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।